ટાટ એ જે સમાજશાસ્ત્ર પદ્ધતિશાસ્ત્રના MCQ છે. એમાં પ્રશ્ન આપણે પહેલો જોવાનો છે. સમાજશાસ્ત્રના વર્ગખંડમાં સામાજિક નકશા બનાવવાની પ્રવૃત્તિનો મુખ્ય હેતુ શો છે? જવાબ આવશે સમુદાયની ભૌગોલિક અને સામાજિક સંરચનાની સમજવી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓમાં સમાજશાસ્ત્રીય કલ્પના શક્તિ વિકસાવવાનો અર્થ શું છે? જવાબ આવશે વ્યક્તિગત મુશ્કેલીઓને વ્યાપક સામાજિક મુદ્દાઓ સાથે જોડીને જોવી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે. સમાજશાસ્ત્રમાં નિગમનાત્મક પદ્ધતિ એટલે શું? જવાબ છે સામાન્ય સિદ્ધાંત કે નિયમ પરથી વિશિષ્ટ ઉદાહરણો તરફ જવું. પ્રશ્ન ચોથો છે. સામાજિક સંશોધનમાં નમૂના પસંદગી શીખવવાનો ફાયદો શું છે? જવાબ છે આખા સમૂહને બદલે પ્રતિનિધિ એકમો દ્વારા માહિતી મેળવતા શીખવું. પ્રશ્ન પાંચમો છે. કોન્સેપ્ટ મેપિંગનો ઉપયોગ ક્યારે સૌથી વધુ અસરકારક રહે છે? જવાબ આવશે જટિલ સામાજિક ખ્યાલો વચ્ચેના આંતરસંબંધોને સ્પષ્ટ કરવા. પ્રશ્ન છઠ્ઠો છે. સમાજશાસ્ત્રના શિક્ષણમાં આંતર શાખાકીય અભિગમ એટલે શું? જવાબ આવશે સમાજશાસ્ત્રને ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાન સાથે સાંકળીને ભણાવવું. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે. ડ્રામેટાઇઝેશન એટલે કે નાટ્યકરણ પદ્ધતિ કયા ટોપિક માટે શ્રેષ્ઠ છે? જવાબ આવશે સામાજિક કુરિવાજોની અસરો સમજાવવા. પ્રશ્ન આઠમો છે. સાંસ્કૃતિક સાપેક્ષવાદ શીખવતી વખતે શિક્ષકે કયા મૂલ્ય પર ભાર મૂકવો જોઈએ? જવાબ આવશે અન્ય સંસ્કૃતિને તેમના પોતાના સંદર્ભમાં સમજવી અને આદર આપવો. ત્યાર પછી નવમો પ્રશ્ન છે. સમાજશાસ્ત્રમાં ઇન્ટરવ્યૂ પદ્ધતિ શીખવતી વખતે વિદ્યાર્થીઓમાં કયું કૌશલ્ય વિકસે છે? જવાબ આવશે પ્રશ્ન પૂછવાની અને સંચાર કરવાની કલા. 10મો પ્રશ્ન છે. સમાજમિતિ ટેકનિકનો ઉપયોગ વર્ગખંડમાં શું જાણવા માટે થાય છે? જવાબ આવશે વિદ્યાર્થીઓ વચ્ચેના સામાજિક સંબંધો અને જૂથ ગતિશીલતા. ત્યાર પછી 11મો પ્રશ્ન છે. NEP 2020 મુજબ સમાજશાસ્ત્રના શિક્ષણમાં કયા પ્રકારના મૂલ્યાંકન પર ભાર મૂકવામાં આવ્યો છે? જવાબ આવશે 360 ડિગ્રી સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ. ત્યાર પછી 12મો પ્રશ્ન છે. ટીમ ટીચિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે? જવાબ આવશે વિવિધ નિષ્ણાતોના જ્ઞાનનો વિદ્યાર્થીઓને એકસાથે લાભ આપવો. 13મો પ્રશ્ન છે. સમાજશાસ્ત્રમાં ડેટા એનાલિસિસ એટલે કે માહિતી વિશ્લેષણ શીખવવા માટે કઈ પ્રવૃત્તિ કરી શકાય? જવાબ છે ન્યૂઝપેપરના સમાચારોનું વર્ગીકરણ કરવું. ત્યાર પછી 14મો પ્રશ્ન છે. ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકીકરણની અસર સમજાવવા માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે? જવાબ આવશે કે સ્થાનિક બજાર અને બહુરાષ્ટ્રીય કંપનીઓની તુલનાત્મક ચર્ચા. ત્યાર પછી 15મો પ્રશ્ન છે. સમાજશાસ્ત્રના શિક્ષકે વર્ગખંડમાં બહુ સાંસ્કૃતિકવાદ કેવી રીતે પ્રોત્સાહિત કરવો જોઈએ? જવાબ છે વિવિધ પ્રદેશો અને ધર્મોના તહેવારો અને પરંપરાઓની ચર્ચા કરીને. 16મો પ્રશ્ન છે. આલોચનાત્મક વિચારસરણી વિકસાવવા માટે કયા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ?
જવાબ આવશે ટૂંકા પ્રશ્નો પૂછવા જોઈએ. જવાબ આવશે બી. શા માટે અને કેવી રીતે વાળા વિશ્લેષણાત્મક પ્રશ્નો પૂછવા જોઈએ. શા માટે અને કેવી રીતે વાળા વિશ્લેષણાત્મક પ્રશ્નો છે એ પૂછવા જોઈએ એનો સાચો જવાબ છે. ત્યાર પછી 17મો પ્રશ્ન છે, પંચાયતી રાજ સમજાવવા માટે કયા પ્રકારની મુલાકાત શ્રેષ્ઠ છે. જવાબ આવશે ગ્રામ પંચાયતની મુલાકાત. 18મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે. જવાબ છે સામાજિક સંસ્થાઓના ઉદ્ભવ અને વિકાસને સમજવા માટે. ત્યાર પછી 19મો પ્રશ્ન છે, વૃદ્ધાશ્રમની મુલાકાત લીધા પછી વિદ્યાર્થીઓએ અહેવાલ લખવો તે કયા શિક્ષણનો ભાગ છે. જવાબ આવશે અનુભવાત્મક અને સંવેદનાત્મક શિક્ષણ. ત્યાર પછી 20મો પ્રશ્ન છે, સામાજિક ગતિશીલતા સમજાવવા માટે કયું ઉદાહરણ શ્રેષ્ઠ છે. જવાબ આવશે ખેતમજૂરના પુત્રનું ડૉક્ટર બનવું. ત્યાર પછી 21મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના વર્ગખંડમાં ચર્ચાઓ દરમિયાન શિક્ષકની સૌથી મોટી નૈતિક જવાબદારી શું છે. જવાબ આવશે તટસ્થ રહીને ચર્ચાનું સંચાલન કરવું. ત્યાર પછી 22મો પ્રશ્ન છે, સામાજિક ધોરણો શીખવવા માટે કયું સાધન વધુ ઉપયોગી છે. જવાબ છે રોજિંદા જીવનના કિસ્સાઓ અને પ્રસંગો. ત્યાર પછી 23મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં આઈસીટીનો શ્રેષ્ઠ ઉપયોગ કયો છે. જવાબ આવશે ઓનલાઈન સામાજિક સર્વેક્ષણો અને ડોક્યુમેન્ટરીઝનો ઉપયોગ કરવો. ત્યાર પછી 24મો પ્રશ્ન છે, સામૂહિક માધ્યમોની અસર તપાસવા વિદ્યાર્થીઓને કયું કામ સોંપી શકાય. જવાબ આવશે જાહેરાતોમાં સ્ત્રી પુરુષના ચિત્રણનું વિશ્લેષણ કરવું. ત્યાર પછી 25મો પ્રશ્ન છે, સામાજિક પરિવર્તન સમજાવવા માટે કયું મોડેલ ઉપયોગી છે. જવાબ આવશે ઉદ્વિકાસીય અને ક્રાંતિકારી પરિવર્તનના ઉદાહરણો. ત્યાર પછી 26મો પ્રશ્ન છે, ઓપન એન્ડેડ પ્રશ્નો પૂછવાનો ફાયદો શું છે. જવાબ આવશે વિદ્યાર્થીઓને પોતાના વિચારો વિસ્તારપૂર્વક રજૂ કરવાની તક આપવી. 27મો પ્રશ્ન છે, સામાજિક સંસ્થાઓ વિષય માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે. જવાબ આવશે કાર્યાત્મક વિશ્લેષણ. ત્યાર પછી 28મો પ્રશ્ન છે, સર્વેક્ષણ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીએ સૌથી પહેલાં શું કરવું જોઈએ. જવાબ આવશે સંશોધનનો પ્રશ્ન અથવા હેતુ નક્કી કરવો જોઈએ. 29મો પ્રશ્ન છે, પિયર લર્નિંગ એટલે શું. જવાબ છે સહપાઠીઓ એટલે કે મિત્રો પાસેથી એકબીજા સાથે શીખવું. ત્યાર પછી 30મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં મૂલ્ય શિક્ષણનો અર્થ શું છે. જવાબ છે સામાજિક ન્યાય, સમાનતા અને લોકશાહી મૂલ્યો કેળવવા. તો આ સાથે આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. થેન્ક યુ.